આટકોટ માતૃશ્રી ટીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય આટકોટના પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા ટાઢાણી અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા વિરુદ્ધ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. માટે આટકોટ પોલીસ સ્ટેશન પરિવાર સાથે પહોંચી આટકોટ ગામની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવતો હતો અને વિદ્યાર્થીનીના કહેવા મુજબ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણીને ખબર હોવાના આક્ષેપ કર્યા હતા. પરેશભાઈ રાદડિયાએ વિદ્યાર્થીની પર પહેલેથી ખરાબ નજર અને મેલી મુરાદ હતી. એટલા માટે પરેશ રાદડિયાએ વિદ્યાર્થીનીને કન્યા છાત્રાલયમાં રેક્ટર બનાવેલ. રેક્ટર સ્ટાફની ઓફિસ અલગ હોય તે માટે રિપોર્ટ મંગાવવાના બહાને બોલાવીને નરાધમો બળજબરી કરતા તેમજ જેમાં મધુભાઈ ટાઢાણીએ છાત્રાલયમાં કલરનો કોન્ટ્રાક્ટ રાખેલો. કલરના બહાને વારંવાર રૂમમાં તપાસ કરવા આવે અને બળજબરી કરતા મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા બંને વારાફરતી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતા આટકોટની છાત્રાલયમાં મધુ ટાઢાણીએ બળાત્કાર ગુજારેલ એવું પણ ફરિયાદમાં લખાવ્યું છે. પરેશ રાદડિયા અને મધુ ટાઢાણીના ત્રાસથી સુરત રહેવા માટે જતી રહી હતી, પરંતુ મધુ ટાઢાણી ત્યાં પાછળ ગયો અને મારકૂટ કરી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી બળાત્કાર ગુજાર્યો હતો. તેમને મદદ કરતા હોય અને એક અજાણ્યો શખ્સ આમ 4 લોકો વિરુદ્ધ વિદ્યાર્થીનીએ આટકોટ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. આટકોટની માતૃશ્રી ટીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ. તેના અગાઉ કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશ રાદડિયા તેમજ મધુ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપીને તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ, જે બાબતે ફરિયાદ આપવામાં આવી હતી. હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું. 3 વર્ષ કોલેજના કર્યા. છેલ્લા વર્ષમાં જ મારી હારે આવું થયું હતું. મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા મારી હારે. પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા. અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા. અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે. અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી હારે રેપ ને એવું બધું કરેલું છે. અને મને એવી ધમકી આપેલી, મારો ફોન આંચકેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું. કે આ બધું થાય છે એમ મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું માનું બગાડીશ, કે તારી લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને. એ હોસ્ટેલમાં જ થઈ હતી. પરેશભાઈ રાખ હતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી. આજરોજ તારીખ 25/7/2024ના એક ડીબી કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના અગાઉ ડીબી કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય, જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A, 376(2)F, 376D, 354A, 504, 506(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ ગુનાની તપાસ IUCAW ના WPI રાઠોડ ચલાવી રહ્યા છે. અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે LCB SOG આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે. આમાં ગુનાની તપાસ ચાલે છે. GDC ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.